અજે મોટા વડીલો છે કદાચ 80-90 વર્ષના વેલા ઉભા થઈ જાય અને બસડા હોતા હોય, પંખીડા માળાની માલિપા પોઢ્યા હોય, પંખીડાને દી દિશાની ખબર ન હોય, જેને દુઃખ સુખ ની ખબર ન હોય, જેને દુઃખ શું કહેવાય સુખ શું કહેવાય એની મસ્તીમાં જેને જીવન ગુજાર્યું હોય, પણ ક્યારે કોઈ એવો પોતાનો બાપ દીવીનો વાલો ઝાડવું બની જાય ને દુઃખ સુખ છે ને એ વસ્તીનો ઈ ઓરી લેશે ભાઈ. વસ્તીનું દુઃખ ઈ ઓરી લેશે, સુખ વસ્તીને આપી દેશે. મારા દુઃખ હોય ને ઈ મને દેજે અને સુખ મારી વસ્તીને દેજે, કે જેથી કરી મારી વસ્તી માળાની માલપા ફળકી જાગી ન જાય મારા બાપ. મળાય પણ આ જે સોથો પર આ વેળા અમૃત સોઘડ્યું અને આવા સોઘડિયાની માલપા કદાચ દેવી આવી ખમા કહી જાય ને કાયમ હરખો દિવસ નથી હોતો બાપ. કોક દીકીને દિયા આવી જાય, તમે કાયમ ભક્તિ કરો ને કાયમ દેવી નથી આવતી, પણ એનો સમય એના સોઘડી આવે. કોક દીક આવીને બોલી જાય કે મારા દીકરા તારી ઘરે તારી ઝૂંપડીએ હું મોંઘેરી મહેમાન ગતિ કરીશ, કારણ સોઘડિયાની માલે પામરી નાખ્યો અમરત સોઘડિયું આવી જાય. ભાઈ મામા હાથ ખરા હાથ મીઠા સુદરત નાગર સાગરમાં એ મીઠો મેરા મન ગમે. એ હમણાં ભાઈએ કીધું કે રમેશભાઈ કે પૈસા નું અટાણે કાંઈ આવતું નથી, તમે જો પાણીમાં પધરાવી દે ધીરુભાઈ, પણ તમે ભાવ રાખો ને ભાવ કોઈ દી તૂટતો નથી. માયાથી કાંઈ નથી થતું મિત્રો, રૂપિયાથી કાંઈ નથી થતું, પણ તમે ભાવ રાખો ને એ ભાવ એમને આજકાલનો ભાવ નતો. 2-3 વર્ષથી મને કહેતા કે દેવરાજભાઈ જ્યારે હવાશરનો હાયરો બાંધ્યો છે મારા બાપ જીવાની દેવી જમવા ઉતરે ગરીબ જાડવું છે જે મારી હાહરવેલ મિત્રો, પણ બાપ જે ગરીબની દેવી ખાવા ઉતરે 30-30 વર્ષની જરૂર થઈ હતી અને દેવીના પંખીડા જે હા ભર્યા મારા આશરો જગતની માલપા તમે જોવો મારા બાપ પાસેની દેવી આજે ખાવા ઉતરી છે. વસ્તીની હવા રૂપિયાની ગુગલી ખાવા ઉતરી છે. એ માં કાશની માલપા કનેક ખાવા ઉતરી છે પણ હે મારા બાપ પાસેની દેવી જોઈએ હો. આ ભોળા પારેવડા છે અને બહુ દુઃખ પડ્યા સાસા, બહુ મળાય આને બહુ દુઃખ પડ્યા અને બહુ વેળાયું પડી મરી નાખ્યો. પણ બાપ તમે છે
હાથ ખારા હાથ મીઠા સૌ રત્નાકર ને માલપા વેળ આવે ને અમુક અમુક સમયે વેળના દરિયાના ખારો કે છે ખારી વેળ આવે પણ ક્યારેક મીઠા ને રાવણ માંથી મીઠી વેળ આવે મરી નાખ્યો એમાં હાસા મોતી ના આવે દરિયાની માલબા ખારી વેળ આવે કાયમ ખારી વેળ આવે ખારી જાય ખાલી આવે પણ કોક દી એવો સમય આવે ને અમૃત સો ઘડીઓ આવે ને મીઠા ને રામણ માંથી મીઠી વેળ્યું નાખે મારા બાપ જવાય એ મારા સીડ્યો ઈ વેળે આવે વેળે વળાનું નહીં ઈના માણસ નો સંગડો કર્યો મહાદલ બાપીની વેળ આવે ને વેળે વળી જવાય હો નકર મહાજાલ સુકી જાય ભાઈ માણસ નો સંગડો સેવાય તો શાયર સેવાય ખાડા ખાબોશિયા નો સીગે મારા બાપ જેને ઉસે ઉલાડા હોય શાયર કોઈ દી સલકે નહીં મેરા પણ કોઈ દી માયા ન એમાં મારા બાપ એ પાસે ગીતી આ જગ્યામાં હસડા નો શાયર બની જાય ના જો ગાજલની અંદર પંખીડા માળો બાપ આ જગ્યામાં સંદણનો સાયો બની ગઈ પંખીડાનો પ્રાગ એ વડલો તમે ભાવ રાખો ને અને તમે સૂર નો તોડો ને
ધર્મને ઝૂંપડી આવવું પડે. ભક્તોના યઠા બોર ખાવા આવવું પડે ભાઈ. પણ ઈ ક્યારે મળે છે? તમે સુરતા નો તોડો, તમે એનો સૂર નો તોડો, એની સામો હા રાખો અને તમારું માયા મિલગત ધન દોલતમાં તમારી મોહની ન હોય દીકરા દાયજામાં, અને તમે એની સામો સૂર રાખો ને, ધર્મ ઝૂંપડી આવે. આપે આવે વાટ જોઈને બેહે ને જરૂર મારો રામ આવી છે ભાઈ. બાપ સબરી 80 વર્ષ ભીંડી વર્ણવાળ આવી ગયા. હારા હારા બોર સાખી રાખી મેલે મારો રામ આવી છે. કોક વટે માર્ગો નીકળે, અરે સબરી તું ગાડી થઈ ગઈ, આદિ સુધી તારો રામ નો આવ્યો ને હવે તારો રામ આવી છે. પણ રામ નું નામ જગ્યામાં વેલ્યું નહીં મારા. એમ મારા બાપ પુના હતા હો ભાઈ. મારી દેવી જરૂર મારી વાતે આવશે. બાણુકરની જગ્યામાં મને વિશ્વાસ છે મારી દેવી મારી વારે આવશે. મારી ઝૂંપડીએ વિહામો લેશે આપે. મારા બાપ દૂધમલની દેવી મારી ગરીબની ઝૂંપડીઓ આવે. મારી નાત્યો ગરીબની સંભાળ લેવા. ગરીબ બસડા બધી એની માલબા પડ્યા હોય એની સંભાળ લેવા, ખબર્યું લેવા આવે. જરૂર આવે ભાઈ. વસતીના દોયલા દુઃખ તને વહમાં લાગે, પણ એની હામો હા રાખો ને ભાઈ. આવીને વિહામો લે પાવો બનાવી દે. પાવા જેવું ધામ બનાવી દે. મારે ક્યાં જનવી હામો લેવો, મારા બાપા દૂધમલની દેવી. બાપ બાપ એ માં મારી આંધળાની આંખ્યું એ માં મારો લથડિયાનો ટેકો એ મારો દુબળી ખાલનો દણાઈ મને કદાચ આપણો સમાજ છે હોક વર્ષની ઉંમર થઈ ગઈ હોય, ખાટલાની માલિબા પડ્યો હોય અને એની સીલી ઘડીએ કાંઈ સાંભળે નહીં. રહ્યા ભુવા પણ
એની છેલ્લે ઘડીએ શું સાંભળે છે? માયા ધન દોલત એને કાંઈ સાંભળે નહીં, પણ બાપ એને જીવ નો જાય, કારણ એને દેવી સાંભળે મરી નાખ્યો, મારી શેલી ઘડિયું આવી, મારું નબળું પાડ્યું, બાપા ઠાકરજી મળાય એને દેવી સાંભળે છે ભાઈ, પણ હે મારા વાલા હસલો મિત્રો, મારા બાપ પાસા હતા ને, મારા બાપ અમારા જય અમારા દાદાને ભાવ છે, કે મારા બાપ પાસા હતા ને ભાઈ, મારા બાપ અમરાની વસ્તી ખરેડીની જગ્યામાં સિમની માલપા જાય, પેલા તો મારા હસડો દાંતણ નાખતા, આ તો હવે એની કમાઈથી લીલા લેર કરી છે, માયા ધન દોલત ધનના ઢગલા એને માંગ્યું હતું અને એનું ફળ છે આ ગાડીઓ, આ મેડીઓ, આ મોલાતીઓ, આ બધું એની દયાથી છે, કારણ મારા બાપ પાસા મારી નાખ્યો અઘોર જંગલમાં, દાતણ વાઢવાની નીકળે, દાતણ વાઢવા બસડા હાલી નીકળે, બાપ આજનો સમય થાય જગતની માલપા, આજનો સમય થાય ગલીએ ગલીએ શેરીએ શેરીએ ઘરે ઘરે દાંતણ નાખી અને રોટલાના ટાઢા ભટકા ઉઘરાવી અને પોતાના બસડાનું ગુજરાન કાઢતા, પણ મિત્રો આ તો ધર્મને વાતો રાખવી છે ભાઈ, કદાચ અઘોર જંગલની માલપા એ મરી નાખ્યો રી, મિત્રો અહીંયા નાગાજાની અંદર પ્રથમ વખત સહી, પણ તમે ગમે ત્યાં જાઓ આમ હાલાર લાગે, આમ મજો કોઠો લાગે, આમ પંચાળ લાગે, આમ ભાલ લાગે, આમ જોવો તો ઝાલાવાડ લાગે, બારગવ માથે જાય બોલી બદલી જાય, ગાયું બદલી જાય, બોલી બદલી જાય, રાગ બદલી જાય, પણ મિત્રો જ્યારે દુઃખ પડે ને ત્યારે એક જ રાગ સાંભળે, નો મજો કોઠો જોઈ, નો ઝાલાવાડ જોઈ, નો પંસાળ જોઈ, જેના આત્માની માલમાં લાગી ગયો છે ને આ ઈ રાગ છે, નો હાલાર જોઈ, નો ભાલ જોઈ, પણ જ્યારે એકલ બની અને જ્યારે દુઃખ પડે ને ત્યારે આ રાગ કરતો હોય, પણ મિત્રો ગમે એમ તો મારે હું દુખ્યો છું, કારણ મારા સંદાડાનો આશાયો
પાસે આવી મલાય મને બહુ દુઃખ પડ્યા મને વેરાયું પડી સુખિયો સુખિયો વાડ્યું આવે એમાં દુખિયા ઉગે બહુ હયું હાથ રાખીને તોય આહુડા પડી જાય મિત્રો ઘણા કઠણ થઈને બેહી પણ જ્યારે એવું સમય આવે હયું આચરે નહીં ભાઈ કારણ આ જગ્યામાં સંધણનું નાગા જાળની જગ્યામાં હવા હો પંખીડા આવી અહીંયા વિહા મોલ બાણ બસડા હાટો થઈ અને પંખીડા મુઠી ઘણું કો સરવા વહી જાય ને વધેમાં અહીંયા દેવી વાટ જોઈ બેઠી હોય હો સંદરના ઝાડવા મારા હસડા કઈ આવે બાપ સગનિયા મરી જગ્યા પાવનદારી મન લોવલ જાગી દીદી ત્રીસ વર્ષના વાળા વાયા છે હાલ તારી હારે મારો વાતો કરી છે મળાય મને જગ્યામાં સુલેવા થઈ જાય પણ જોઈજે હો મને સેદરતી મારા બાપા પાછી દીવી જવાના પૂજા પાઈ દીદી મારા બાપ દામા રૂપિયા લાવી મિત્રો દાદા જે હસડી હસડાની વાતો છે સંધણ અને મેરાગળીની જે વાતો છે બાપ કદાક્ષન મધુગરી મધુગરાની વાતો છે વાલિયા મેરિયાની વાતો છે ગોવિંદિયા ગોપાલિયાની વાતો છે આપણેથી સંભળાય ને મિત્રો આપણી પાસે સમય નથી જોગવ્યા જાય પણ બાપ જેના કાળજા ખેદાઈ જાય મારી ગરીબ દેવી મળાય અમે તારા પથે નો પોસીએ કી તારા બોડિયા અક્ષર કોઈ ઓળખ્યા નથી અને મળી ઓળખાઈએ નહીં તું તો એક ભજવાનો ઠામ છો અમે અજાણ બની
કાસલીની માલપા કણિક લઈને ઊભા રહી અમારા વડવાના ધર્મે તું ખાઈ જા તને ઓળખાય નહીં તને બજાય નહીં તને કેમ ઓળખવી તને કેમ બજવી તારા બોડી જાય કે સર ઓળખાય નહીં પણ જ્યારે અનેક જગ્યામાં છેતરી નાખ્યા તમે જો ધર્મ હામો લાગ માંડે ને કે મારી તારે મને દર્શન દેવા જો હે હું તને ઓળખી ગયો સૌ હું તારો ભૂવો સૌ અને તું મને આપ દર્શન દને પતઈ રાજા હતો છેતરાઈ ગયો મેરિયો ભૂવો હતો છેતરાઈ ગયો કાળિયો ભીલ હતો છેતરાઈ ગયો પણ ભલા માણસ જો તમારે નો છેતરાવની પાસે અજાણ બની અને એના ખોળાની માલપા રહ્યો ભલા માણસ જો જુગની માલપા જો તમને છેતરવા ઊભી થાય ને તેની મને દાદા જીવાની દેવને ખોટ લાગી જાય મારા બાપ આયા જાણ પંખીડાની માયા માયા વાદે મારા નરસિંહા વાદે મારા ભનિયા મારા નરસિંહા વાદે આ જગ્યાની માલિબા બાપ મારું અમૃત સો ઘડિયું આવ્યું છે મારા અમલ પીવાનો સમય થયો છે આ વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાય અને જગ્યાની માલપા જો અમીનો ઓડકા લેડી પાછી પડી જાવ ને તેનો દામા જીવાની દીવીને ખોટ લાગી જાય હુકાને ધાબર બન્યો કોઈ લડી માત બેઠી એ કવકા કરે જને આગુ ના ગુણ ભરે એમાં જગ્યાની માલપા ગુણ મારા બાપ ભોજાના મારા બાપ બધા ગુણ આ સોગડિયાની માલપા મોરલા ગોણે મોરલાએ કોને કલા માંડને મારા બાપા પાછી એની દીવી મોરલા કોને કલા માંડને મારા બાપા જવાની દીવી દીદી એ માં મિત્રો